ભાગ્ય મહાન કે સાહસ? એક વખતની વાત છે. ભાગ્ય અને સાહસ વચ્ચે અચાનક ઝઘડો ઊભો થયો. ભાગ્યએ કહ્યું, સૌથી મોટો હું છું. હું જેને જ્યારે ઈચ્છું ત્યારે રાજામાંથી રંક બનાવી દઉં અને રંકમાંથી રાજા. સાહસે કહ્યું, સૌથી મોટો હું છું. જે માણસમાં સાહસ ન હોય તે કંઈ જ કરી શકતો નથી. જેનામાં સાહસ હોય તે સુખી હોય છે. તેથી હું મોટો છું. ભાગ્યએ મોં બગાડીને કહ્યું, કોઈ ગમે તેટલું સાહસ કરે પણ જો ભાગ્યમાં સુખ ન હોય તો સાહસના બળ પર સુખ ક્યારેય મળતું નથી. કોઈનું ભાગ્ય ગમે તેટલું બળવાન હોય પરંતુ જો એનામાં સાહસ ન હોય તો તે ક્યારેય સુખી થઈ શકતો નથી. ઉદાહરણ આપતા સાહસે કહ્યું, કોઈના ભાગ્યમાં લખ્યું છે કે જંગલમાંથી અપાર ધન મળશે, પરંતુ માણસમાં સાહસ હોય ત્યારે તે જંગલમાં જશે ને? તેનો સીધો અર્થ એ થયો કે સાહસ ભાગ્યથી મહાન છે. આમ કરતા વિવાદ વધતો ગયો. ભાગ્ય પોતાની રીતે જુદા જુદા ઉદાહરણ આપી પોતાને મહાન બતાવતો રહ્યો અને સાહસ તેની દલીલો કાપી પોતાને મહાન બતાવતો રહ્યો. પરંતુ આ રીતે એકબીજાને કહેવાથી કોઈ મહાન બનતું નથી. છેવટે બંને વચ્ચે નક્કી થયું કે આ ઝઘડો પતાવવા માટે કોઈ ત્રીજા દ્વારા ફેસલો લાવવામાં આવે. તે જેને મહાન ગણે તે મોટો. ભાગ્યએ કહ્યું કે આપણે કોઈ માણસ પાસે આનો નિર્ણય કરાવીએ, પરંતુ કોની પાસે નિર્ણય કરાવવો તે બંને માટે સમસ્યા હતી. બંનેએ થોડો સમય વિચાર કર્યો. થોડી વાર પછી સાહસે કહ્યું, પૃથ્વી પર રાજા વિક્રમાદિત્ય બહુ પ્રતાપી રાજા માનવામાં આવે છે. આપણે તેમની પાસે જવું જોઈએ. ભાગ્યએ કહ્યું, ચાલો, બરાબર છે. મેં પણ સાંભળ્યું છે કે રાજા વિક્રમાદિત્ય મોટા દાનવીર અને ધર્માત્મા માણસ છે. હા, રાજા વાસ્તવમાં સત્યવાદી છે, ન્યાયી પણ છે. તેઓ જે નિર્ણય કરશે તે સાચા જ કરશે. બંને રાજા વિક્રમાદિત્યના દરબારમાં પહોંચ્યા. રાજા સિંહાસન પર બેઠા હતા. સભામાં મોટા મોટા પંડિતો અને જ્ઞાનીઓ આસન પર બેઠા હતા. ધર્મ ચર્ચા ચાલતી હતી. વેદો અને પુરાણોની વાતો કરતા સોનાના સિંહાસન પર બેઠેલા રાજા વિક્રમાદિત્ય ધ્યાનથી બધાની વાતો સાંભળી રહ્યા હતા. તે સમય દરમિયાન ભાગ્ય અને સાહસ ત્યાં આવી પહોંચ્યા. રાજા વિક્રમાદિત્યએ ઊભા થઈ બંનેનું સ્વાગત કર્યું. તેમની આરતી ઉતારી, સ્તુતિ કરી. તેમના માટે પોતાના સિંહાસનથી પણ ઊંચા 2 સિંહાસન મંગાવ્યા અને ભાગ્ય સાહસ જ્યારે સિંહાસનો પર બેસી ગયા ત્યારે રાજા વિક્રમાદિત્યએ હાથ જોડીને કહ્યું, તમારા લોકોના દર્શનથી હું ધન્ય થઈ ગયો. બોલો, તમારી હું શું સેવા કરું? ભાગ્યએ ખુશ થતા કહ્યું, રાજા, તમારા સ્વાગત સત્કારથી અમે બહુ જ ખુશ થયા છીએ. તમે અમારી એક વાતનો નિર્ણય કરી દો, બસ. આશા કરો, રાજાએ નમ્રતાથી કહ્યું. રાજા, તમે અમને એ જણાવો કે ભાગ્ય મહાન છે કે સાહસ? રાજન, ડરશો નહીં. જે સાચું હોય તે કહેજો, સાહસે કહ્યું. રાજા વિક્રમાદિત્યએ દરબારમાં બેઠેલા જ્ઞાની પંડિતો સામે જોયું. પંડિતો તરત જ રાજા શું કહેવા માંગે છે તે સમજી ગયા. તેઓ વેદ, પુરાણ અને બીજા મોટા મોટા ગ્રંથો ખોલીને જોવા બેસી ગયા. પરંતુ એક એક પાના જોવા છતાં ભાગ્ય મહાન કે સાહસ તેની ખબર પડી નહીં. રાજા વિક્રમાદિત્ય વિચારમાં પડી ગયા. તેઓ શું કહે? ભાગ્યથી તેમની પાસે બધું જ હતું. રાજપાટ, હાથી ઘોડા, સૈનિક, યશ, કીર્તિ, આ બધું ભાગ્યને કારણે જ હતું. પરંતુ વિક્રમાદિત્ય છેવટે રાજા હતા, વીર હતા. એક વખત તો યમરાજ સામે પણ બાદ ભરવાની તેમનામાં હિંમત હતી. તો પછી તેઓ સાહસને કેવી રીતે નાનું કહી શકે? આ બાજુ ભાગ્ય ઉતાવળ કરતો હતો. રાજા, અમારો નિર્ણય કરો, પછી અમે જઈએ. સાહસે પણ પ્રોત્સાહન આપતા કહ્યું, હા રાજા, ડરો છો શા માટે? જે મોટું હોય તેને મોટું અને નાનું હોય તેને નાનું કહી દો. રાજા વિક્રમાદિત્યએ હાથ જોડીને કહ્યું, તમારા બંનેના ફેસલાનો નિર્ણય તો હું કરું, પરંતુ મને વિચારવા માટે થોડો સમય આપો. કેટલો સમય? ભાગ્ય અને સાહસે એક સાથે પૂછ્યું.
રાજાએ વિચાર કરતા કહ્યું, મને 6 મહિનાનો સમય આપો. 6 મહિના પછી તમે આવજો. હું મારો નિર્ણય તમને જણાવીશ. ભાગ્ય અને સાહસ ત્યાંથી ચાલ્યા ગયા. રાજા વિક્રમાદિત્ય વિચાર કરવા લાગ્યા, આ રાજ્યમાં તો મને દરેક પ્રકારનું સુખ છે. જે વસ્તુ જોઈએ તે તરત જ મળી જાય છે. અહીં રહેવાથી તો ભાગ્ય કે સાહસની પરીક્ષા થઈ શકે તેમ નથી. તેથી મારે થોડા દિવસ આ નગરમાંથી બહાર નીકળી થોડું ફરવું જોઈએ. ત્યારે ખબર પડશે કે ભાગ્ય મહાન છે કે સાહસ. આમ વિચારી રાજા રાજપાટ મંત્રીઓને સોંપી એકલા જ નીકળી પડ્યા. ચાલતા ચાલતા રાજા પોતાના રાજ્યમાંથી બહાર નીકળી ગયા. બીજા રાજાના નગરમાં પહોંચી ગયા. ત્યાં એક શેઠના દરવાજા પર જઈ ઊભા રહ્યા. શેઠ પણ ત્યાં જ ઊભા હતા. તેમણે જોયું કે એક સારો ભલો તંદુરસ્ત માણસ અચાનક દરવાજા સામે આવી ઊભો રહ્યો છે. મુખ પર તેજ પ્રકાશતું હતું અને કમર પર તલવાર બાંધી હતી. કોઈ દેશનો રાજા હોય તેમ લાગતું હતું. બીજા દેશનો શેઠ બિચારો રાજા વિક્રમાદિત્યને કેવી રીતે ઓળખે? તેણે આગળ વધીને પૂછ્યું, શું વાત છે ભાઈ? અહીં શા માટે ઊભા છો? રાજા વિક્રમાદિત્યએ કહ્યું, હું નોકરી કરવા માંગુ છું. તમારા દેખાવ પરથી એવું લાગે છે કે તમે અહીંના બહુ મોટા શેઠ છો. તેથી મને કોઈ નોકરી આપશો? નોકરી? શેઠે આશ્ચર્યથી પૂછ્યું, ભાઈ તમે પોતે જ રાજા મહારાજા જેવા લાગો છો. તમે શું નોકરી કરશો? ક્યાંથી આવો છો? રાજા વિક્રમાદિત્યના નગરમાંથી. પહેલા તેમની સેનામાં સૈનિક હતો. ત્યાં કામથી કંટાળી ગયો એટલે ફરવા નીકળી પડ્યો. શું તમારે ત્યાં કોઈ કામ મળશે? શું કામ કરશો? જે કામ કોઈ નહીં કરી શકે એ કામ હું કરીશ. પગાર કેટલો લેશો? દરરોજ 1 લાખ રૂપિયા. દરરોજના 1 લાખ? શેઠ આશ્ચર્યથી બોલી ઉઠ્યા. રાજા વિક્રમાદિત્યને ત્યાં તો તમે માત્ર એક સૈનિક જ હતા. આટલો બધો પગાર તમને કોણ આપશે? પરંતુ આનાથી ઓછે પૈસે હું કામ નહીં કરું. ત્યાં મારી કોઈએ કદર ન કરી. તેથી હું ત્યાંથી અહીં આવ્યો છું. અને જરા વિચારો, કામ પણ હું એવું કરું છું જે બીજું કોઈ ન કરી શકે. શેઠ વિચારતા રહ્યા. પછી અચાનક બોલી ઉઠ્યા, ઠીક છે, મને મંજૂર છે. હું તમને દરરોજ 1 લાખ રૂપિયા આપીશ. મારે ત્યાં તમારી નોકરી પાકી થઈ ગઈ. બસ પછી રાજા વિક્રમાદિત્ય એ દિવસથી શેઠને ત્યાં નોકર થઈને રહ્યા. તેમને કાંઈ કામ તો કરવાનું ન હતું. આખો દિવસ બેસી રહેતા અને સાંજે શેઠ પાસેથી લાખ રૂપિયા ગણી લેતા. રાજા વિક્રમાદિત્ય દરરોજ શેઠ પાસેથી 1 લાખ રૂપિયા લઈ અડધા ગરીબ દુઃખી લોકોમાં દાન આપી દેતા. અડધામાંથી અડધા મંદિરમાં જઈ દેવી દેવતાઓને ચઢાવી દેતા. પછી અડધા બચતા. તેમાંથી અડધા બચાવીને રાખતા અને બાકીના રૂપિયાથી પોતાનો ખર્ચ ચલાવતા. આ રીતે દિવસો પસાર થતા રહ્યા. એક વખતની વાત છે. શેઠને બીજા દેશોમાં વેપાર કરવા માટે બહાર નીકળવું પડ્યું. તેમણે મોટા મોટા જહાજોમાં ઘણો માલ ખરીદીને ભરાવ્યો અને સમુદ્રના રસ્તે બીજા દેશ તરફ નીકળી પડ્યા. તેમણે વિક્રમાદિત્યને પણ પોતાની સાથે લઈ લીધા. દુર્ભાગ્યની વાત, જહાજ સમુદ્રની વચ્ચે પહોંચતા જ અચાનક અટકી ગયું. નાવિકોએ ઘણી મહેનત કરી પરંતુ જહાજ જરા પણ હાલ્યું નહીં. હવે શેઠ ગભરાઈ ગયા. રાજા વિક્રમાદિત્ય તરફ જોઈને કહ્યું, ભાઈ હું તમને દરરોજ 1 લાખ રૂપિયા પગાર આપું છું. તમે જ કહ્યું હતું કે જે કામ કોઈ નહીં કરી શકે તે તમે કરશો. જરા જુઓ ને, અચાનક સમુદ્રની વચ્ચે આવી જહાજ શા માટે અટકી ગયું? હવે તમે ગમે તેમ કરી તેને આગળ વધારો. હુકમ મળતા જ રાજા વિક્રમાદિત્ય તૈયાર થઈ ગયા. તેમણે પાણીમાં ઉતરી પોતાની તાકાતથી જહાજને ધક્કો માર્યો. ધક્કો એટલો જોરથી વાગ્યો કે જહાજ સરકીને દૂર નીકળી ગયું. રાજા ત્યાં ને ત્યાં રહ્યા.
ખેર, જે થવાનું હતું તે થયું. પરંતુ આશ્ચર્યની વાત એ બની કે જ્યાં જહાજ ફસાઈ ગયું હતું ત્યાં નીચે જવા માટે રાજાને સીડી દેખાય. તેમણે વિચાર્યું, સમુદ્રમાં સીડી કોણે બનાવડાવી હશે? એમાં જરૂર કોઈ ભેદ છે, તપાસ કરવી જોઈએ. રાજા વિક્રમાદિત્ય તરત જ સીડી ઉતરવા લાગ્યા. આ બાજુ શેઠે હુકમ કરી જહાજને અટકાવ્યું અને રાજા પાણીમાંથી બહાર આવે તેની રાહ જોવા લાગ્યા. ઘણા સમય સુધી રાજા દેખાયા નહીં. તો શેઠે સમજી લીધું કે તેઓ જરૂર સમુદ્રમાં ડૂબી ગયા છે. વધુ રાહ જોવી વ્યર્થ સમજી તેઓ પોતાનું જહાજ લઈ આગળ નીકળી ગયા. આ બાજુ રાજા વિક્રમાદિત્ય જેમ જેમ સીડીઓ ઉતરતા ગયા તેમ તેમ પાછળની સીડીઓ ગુમ થતી જતી હતી. જ્યાં તેઓ છેલ્લી સીડી ઉતર્યા ત્યાં રાજા વિક્રમાદિત્ય આશ્ચર્યથી જોયું કે સમુદ્રની વચ્ચે એક મોટો અને શાનદાર મહેલ બનાવેલો છે. મહેલની સામે જ એક બગીચો છે, જેમાં એક બહુ જ સુંદર રાજકુમારી પોતાની સખીઓ સાથે બેઠેલી છે. રાજા વિક્રમાદિત્યને જોતા જ એ રાજકુમારી નજીક આવી અને કહેવા લાગી, હું પાતાળ લોકની રાજકુમારી છું. તમને જોઈને જ મોહિત થઈ ગઈ છું. તમે મારી સાથે લગ્ન કરો. રાજકુમારી ખરેખર સંગેમરમરની પૂતળી જેવી સુંદર લાગતી હતી. રાજાને શું વાંધો હોઈ શકે? તેમણે તરત જ રાજકુમારી સાથે લગ્ન કરી લીધા અને ત્યાં સુખેથી રહેવા લાગ્યા. પરંતુ એ કન્યા પાતાળ લોકની રાજકુમારી નહીં, પરંતુ જાદુગરની રાજકુમારી હતી. સુંદર રૂપ તો તેણે લોકોને મોહિત કરવા બનાવ્યું હતું. આ રીતે મોહિત કરી પહેલા લગ્ન કરી લોકોને ત્યાં રોકી લેતી અને પછી 1 વર્ષ પૂરું થતા પોતાના દેવને બલિ ચઢાવી દેતી. જાદુગરની રાજકુમારીને ત્યાં હજારો દાસીઓ હતી. તેમાંની એક દાસી બહુ દયાળુ હતી. તેને રાજા વિક્રમાદિત્ય પર બહુ દયા આવી. તેણે વિચાર્યું, કોઈ પણ રીતે આ જાદુગરણીથી રાજાને બચાવવા જોઈએ. એક દિવસ તક મળતા તે રાજાને મળી. તેણે જાદુગરણીનો બધો ભેદ તેમને જણાવી દીધો અને કહ્યું કે તમે ઝડપથી ગમે તે રીતે નાસી જાઓ. દાસીની વાત સાંભળી રાજાએ વિચાર્યું કે હવે ફસાયા, પરંતુ ગભરાવાથી કામ ચાલશે નહીં. તેમણે સાહસથી કામ કર્યું. ધીરજથી દાસીને પૂછવા લાગ્યા, હું નાસી જવા તો માગું છું, પણ જવું કઈ રીતે? તેનો ઉપાય હું તમને બતાવું છું. દાસી રાજા વિક્રમાદિત્યને જાદુગરણીના તબેલામાં લઈ ગઈ. સફેદ રંગનો એક ઘોડો બતાવતા કહ્યું, આ ઉડી શકે તેવો ઘોડો છે. ઓરડો વાગતા જ એ ઉડવા લાગશે. તમે આ ઘોડો લઈ લો તો તમારો જીવ બચી જશે. પરંતુ રાજકુમારી સરળતાથી એ ઘોડો કઈ રીતે આપે, તેથી રાજાએ થોડી ચતુરાઈ બતાવી. તે દિવસે રાજકુમારી સાથે મુલાકાત થતા તેમણે કહ્યું, રાત દિવસ એક જ જગ્યાએ પડી રહેવાને કારણે હું કંટાળી ગયો છું. એકાદ ઘોડો આપો તો થોડીવાર નગરમાં ફરીને આવું. રાજકુમારીએ તરત જ એક ઘોડો મંગાવી રાજાને આપી દીધો. બીજા દિવસે રાજા પૂછ્યા વિના તબેલામાં જઈ ઘોડો લઈ ફરવા નીકળી પડ્યા. હવે તો દરરોજ આમ થવા લાગ્યું. રાજા વિક્રમાદિત્ય દરરોજ નવો ઘોડો લેતા અને ફરવા જતા રહેતા. રાજકુમારીએ એક વખત પૂછ્યું પણ ખરું, તો રાજા વિક્રમાદિત્યએ કહ્યું, એકને એક ઘોડા પર દરરોજ બેસવાનું મને ગમતું નથી. તેથી ફરવા માટે હું દરરોજ એક નવો ઘોડો લઈ જઉં છું. રાજકુમારી હસીને રહી ગઈ, પરંતુ રાજાએ કંઈક બીજું વિચાર્યું હતું. દરરોજ નવો ઘોડો લેતા લેતા એક દિવસ તેમણે સફેદ ઘોડો પણ પસંદ કર્યો. પરંતુ રાજકુમારી રાજા વિક્રમાદિત્યના મનની વાત સમજી શકી નહીં. તે એવું જ સમજી કે રાજા દરરોજ નવો ઘોડો લે છે, તેથી આજે સફેદ ઘોડો લઈ ગયા તો શું થયું? તેમને શું ખબર કે આ ઉડી શકે તેવો ઘોડો છે. જેમ દરરોજ ફરીને પાછા આવે છે તેમ આજે પણ આવશે. રાજાએ ઘોડા પર બેસતાની સાથે જ ઘોડાને અનેક કોરડા મારી દીધા. માર પડતા જ ઘોડો ઉડવા લાગ્યો. જાદુગરની રાજકુમારીએ જ્યારે ઘોડાને ઉડતો જોયો તો
તે સમજી ગઈ કે તેની સાથે દગો થયો છે. હવે તે ઘોડાને રોકી શકે તેમ ન હતી, પરંતુ જાદુના બળથી ઉડીને તેને પકડી શકે તેમ હતી. તે તરત જ ઉડવા લાગી. રાજા વિક્રમાદિત્યે જ્યારે જાદુગરની રાજકુમારીને પીછો કરતા જોઈ તો તેમણે ઘોડાને 2-4 ચાબુક વધારે મારી ઘોડો વધુ ઝડપથી ઉડવા લાગ્યો. પરંતુ ઘોડો પ્રાણી હતો અને રાજકુમારી પૂરી જાદુગરણી હતી. ઘોડો પોતાની શક્તિથી ઉડતો હતો. જ્યારે રાજકુમારી તો જાદુના બળથી ઉડતી હતી. રાજકુમારીની સામે ઘોડાની ગતિ હવે ધીમી પડતી જતી હતી. પરંતુ અચાનક રાજકુમારીને સમુદ્રનો કિનારો દેખાવા લાગ્યો. તેણે વિચાર્યું, મારો જાદુ સમુદ્ર સુધી ચાલી શકે તેમ છે. જો રાજા સમુદ્ર પાર કરી જશે તો હું કંઈ જ કરી શકીશ નહીં. તેથી તેણે પોતાની ઝડપ વધારી. રાજા વિક્રમાદિત્ય તરત જ રાજકુમારીનો વિચાર સમજી ગયા, પરંતુ તેઓ લાચાર હતા. સફેદ ઘોડો પોતાની પૂરી તાકાતથી દોડતો હતો. હવે વધુ ઝડપથી દોડવાની તેની તાકાત ન હતી. રાજકુમારી વધુને વધુ નજીક આવતી જતી હતી. શું જાદુગરણી તેમને ફરીથી પકડી લેશે? પરંતુ રાજાએ હિંમત સાહસ ન છોડ્યા. જ્યાં જાદુગરણી રાજકુમારી તેમની એકદમ નજીક આવી ત્યાં જ રાજા વિક્રમાદિત્યએ અચાનક પાછા વળીને જોરથી તેને કોરડો માર્યો. કોરડો તેની આંખ પર વાગ્યો. તે દુઃખ અને ગુસ્સાને કારણે ચીસ પાડી ઉઠી. પરંતુ હવે સમુદ્રનો કિનારો નજીક જ હતો. જાદુગરણીનો ગુસ્સો વ્યર્થ હતો. રાજાએ ઘોડાને ફરીથી કોરડો માર્યો. ઘોડો ઝડપથી ઉછળ્યો અને છલાંગ મારતાની સાથે જ સમુદ્રની પાર નીકળી ગયો. હવે જાદુગરણી રાજકુમારીનો કોઈ જાદુ કામ કરી શકે તેમ ન હતો. તે દાંત પીસતી રહી ગઈ અને પોતાના મહેલ તરફ પાછી ફરી. રાજા વિક્રમાદિત્ય ઘોડો ઉડાવતા પોતાના નગરમાં જઈ પહોંચ્યા. તેઓ પોતાના દરબારમાં જઈ સિંહાસન પર બેઠા. ત્યાં જ ભાગ્ય અને સાહસ પણ આવી પહોંચ્યા. ભાગ્યએ આવતાની સાથે જ કહ્યું, રાજન, આજે 6 મહિના પૂરા થઈ ગયા. હવે અમારો નિર્ણય કરો. સાહસે પણ કહ્યું, હા રાજન, હવે તમે અમને જણાવો કે સાહસ મોટું કે ભાગ્ય? કોઈ મોટું નથી, કોઈ નાનું પણ નથી. રાજા વિક્રમાદિત્યએ કહ્યું, બંને સરખા છે. ભાગ્ય અને સાહસ ચમકી ગયા. એ કેવી રીતે શક્ય બને રાજન? રાજાએ પોતાની આખી વાત સંભળાવતા કહ્યું, ભાગ્યએ મારા પર બહુ મોટી કૃપા કરી હતી. હું શેઠને ત્યાં બહુ સુખેથી રહ્યો. પરંતુ છેવટે સાહસે જ મારો જીવ બચાવ્યો. જો સાહસથી કામ ન કર્યું હોત તો જરૂર જાદુગરણીના હાથે મરી જાત. તેથી કહું છું કે સાહસ ન હોત તો ભાગ્ય પણ સાથ ન આપત, અને ભાગ્ય ન હોત તો સાહસ વ્યર્થ છે. તમે બંને સમાન છો. રાજા વિક્રમાદિત્યનો નિર્ણય ભાગ્ય અને સાહસે માન્ય રાખ્યો. પછી બંને વચ્ચે ક્યારેય ઝઘડો નથી થયો. હવે તેઓ પ્રેમથી એકબીજાને સાથ આપવા લાગ્યા. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.